નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 નામાના મૂળ તત્વો, આપણા વિષય કોડ છે 154। આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 6 પેટા નોંધો, જેમાં આપણે માલ અંગેની પેટા નોંધનો અભ્યાસ કરવાનો છે। માલ અંગેની પેટા નોંધમાં છે 4 પ્રકાર છે: ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત। જેમાંથી આપણે છે ખરીદ નોંધના 3 પ્રકાર જોઈ ગયા: સાદી, ખાનાવાળી અને માલ અને ખર્ચના ખાનાવાળી। વેચાણ નોંધ, સાદી વેચાણ નોંધ, માલના પ્રકાર પ્રમાણેની, માલ અને ખર્ચના ખાનાવાળી। એટલે કે એમાંથી જે ખર્ચના ખાનાવાળી આપણે છે આ વખતેના અભ્યાસક્રમમાં નથી, એટલે એ કરી નથી। લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે છે એ સ્વાધ્યાયનો દાખલા નંબર 8મો અને ઉદાહરણ નંબર 5 તમે હોમવર્કમાં કરેલું હશે। એના પછીનો નેક્સ્ટ ટોપિક એટલે કે માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ, જેનો સ્વાધ્યાયનો દાખલો 9મો અને ઉદાહરણ નંબર 6 જે આપણા આ વખતેના અભ્યાસક્રમમાં નથી, એટલે એ કરવાનું નથી। તો કે કોઈ નથી કરવાનું, તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 8મો અને ઉદાહરણ નંબર 6 જે અભ્યાસક્રમમાં નથી, એટલે આપણે કરવાનું નથી। કયો ટોપિક? તો કે માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ। રેડી? ત્યાર પછીનો આગળના ટોપિક તરફ આપણે આગળ જઈએ, એટલે કે ખરીદ પરત નોંધ, ત્રીજો પ્રકાર ખરીદ પરત નોંધ। આપણે છે આ લેક્ચરમાં 2 ટોપિક વિશે અભ્યાસ કરીશું: ખરીદ પરત નોંધ અને ઉધાર ચિઠ્ઠી। રેડી? તો જોઈએ ખરીદ પરત નોંધ એટલે શું। હવે ખરીદ પરત નોંધ, જે પેટા નોંધમાં ઉધાર ખરીદેલો માલ પરત કરવામાં આવે, તેની નોંધ કરવામાં આવે, તેને ખરીદ પરત માલ નોંધ કહેવાય। તેની વ્યાખ્યા આપણને 1 માર્કમાં પૂછાય કે ખરીદ પરત નોંધ એટલે શું, તો કે જે પેટા નોંધમાં ખરીદ પરત અંગેના વ્યવહારોની નોંધ થાય એવી પેટા નોંધને ખરીદ પરત નોંધ કહેવામાં આવે છે। રેડી? 1 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન। રિપીટ કરીએ કે જે પેટા નોંધમાં ઉધાર ખરીદેલો માલ પરત કરતા જે પેટા નોંધમાં નોંધ કરવામાં આવે એને ખરીદ પરત નોંધ કહેવામાં આવે છે। હવે ખરીદ પરત કરવા પાછળના કારણો જોઈએ। કારણો, હવે કયા કારણો હોઈ શકે કે આપણે ખરીદેલો માલ પરત કરી? એમનામ તો કઈ છે પરત ન થાય, અમુક કારણો હોય છે। એમાંનું કારણ નંબર 1, માલ નમૂના પ્રમાણેનો ન હોય। હવે જ્યારે આપણે છે એ ખરીદી છે એ બીજા જિલ્લામાં, બીજા રાજ્યમાં, બીજા દેશમાંથી કરતા હોય, ત્યારે ખરીદી કર્યા પહેલા છે આપણે એની પાસેથી નમૂનો મગાવતા હોય છે। હવે જે નમૂનો આપણી પાસે આવ્યો છે એ નમૂનાને આપણે ધ્યાનમાં રાખીને માલનો ઓર્ડર કર્યો હોય અને માલ જ્યારે આવે છે ત્યારે નમૂના પ્રમાણેનો ન હોય। રેડી? કે એમાં કોઈ ફેરફાર હોય ત્યારે આપણે એ ખરીદેલો માલ શું કરી છે? પરત કરી છે। આ કારણ નંબર 1। કારણ નંબર 2, માલ નુકસાની વાળો હોય। કોઈ પણ કારણોસર ત્યાંથી છે ભૂલ ચૂકને કે કારણે અથવા તો જાણી જોઈને છે એ નુકસાની વાળો માલ આપણને આપી દીધો હોય, અથવા રસ્તામાં કોઈ રીતના ડેમેજ થયો હોય અને માલ નુકસાન પામ્યો હોય ત્યારે આપણે એ માલ પરત કરી છે। માલની ગુણવત્તા બરાબર ન હોય। નમૂનામાં જે માલ આવ્યો છે એ ગુણવત્તા વાળો માલ છે, જે માલ રિયલમાં આપણને પહોંચ્યો છે એ માલની ગુણવત્તા યોગ્ય ન હોય। ત્યાર પછી ખાલી બારદાન કે કન્ટેનર છે પરત કરીને તેની કિંમત મજૂરી લેવા માટે, પરત લેવા માટે, મજૂરી એટલે પરત। હવે ખાલી બારદાન કે કન્ટેનર, બારદાન કે કન્ટેનર એટલે શું? ખાલી બારદાન એટલે શું? તો દાખલા તરીકે જ્યારે તમે માલ ખરીદેલો છે એ લૂઝ લીધો છે, દાખલા તરીકે યાર્ડમાં તમે માલ ખરીદવા ગયા, ઘઉંનો ઢગલો છે, તમે ઢગલો લઈ લીધો, પણ એને ઘરે પહોંચાડવા માટે છે એ વસ્તુ યોગ્ય વસ્તુમાં પેકિંગ કરવી પડે, તમારી પાસે નથી, તો તમે જેની પાસેથી માલ ખરીદેલો છે એ તમને ખાલી કોથળા આપે છે, પણ એમનામ ન આપે। એનું શું લે? તમારી પાસેથી ડિપોઝિટ લે। હવે તમારી પાસેથી દાખલા તરીકે 1 કોથળાના 100 રૂપિયા લેખે ડિપોઝિટ રહી ગઈ, તમે 10 કોથળા લીધા, તો તમારા છે એ 1000 રૂપિયા છે ડિપોઝિટ તરીકે પડ્યા રહ્યા છે।
એ ક્યારે પરત મળે? તો કે તમે છે ઘરે લઈ આવો, ઘઉં ઘરે લઈ આવો, સાફ થઈ જાય, યોગ્ય વસ્તુમાં છે તમે સાચવી રાખો, કોથળા ખાલી થઈ જાય, કોથળાને ખાલી પરત કરો, પછી એની ડિપોઝિટની રકમ તમને પરત મળે, બારદાન. રેડી? એવી રીતના કન્ટેનર જ્યારે છે એ કોઈ વજનવાળો માલ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે છે એ કન્ટેનરનો ઉપયોગ થાય. એ કન્ટેનરની ડિપોઝિટ રાખેલી હોય, એ કન્ટેનર તમે અહીંયા પરત કરો એટલે તમારી ડિપોઝિટની રકમ તમને શું મળે? પરત મળે. સાદી ને સરળ ભાષામાં બીજો એક્ઝામ્પલ આપું. તમે છે લગ્ન પ્રસંગમાં સૂટ શેરવાની છે એ ભાડે લેવા જાવ છો, તમને ઓળખતા નથી પણ તમારી પાસેથી છે લેવા જાવ છો, ત્યારે તમારી પાસેથી ડિપોઝિટની રકમ રાખે. ભાડું છે અલગ, ડિપોઝિટના 4-5 હજાર રૂપિયા રાખે. પછી તો કે તમે એ છે એ યોગ્ય એનો ઉપયોગ કરી લ્યો, પરત કરવા જાવ ત્યારે તમારી ડિપોઝિટની રકમ શું આપે? તમને પરત આપે. રેડી? ઇન કેસ તમે દેવા નથી જતા તો તમારી ડિપોઝિટની રકમ જાય. રેડી? તો આ પ્રમાણે છે એ જે તે વસ્તુમાં તમારો માલ આવ્યો છે એ ખાલી કરીને આપો ત્યારે તમને ડિપોઝિટ લીધી હોય એ પરત મળે. પછી માલ સમયસર મળેલ ન હોય ત્યારે આપણે પરત કરીએ. દાખલા તરીકે તમે સિઝનલ ધંધો કરો છો, ફટાકડાનો ધંધો કરો છો, પતંગ દોરાનો ધંધો કરો છો કે વગેરે સિઝનલ કોઈ પણ ધંધો કરો છો. હવે તમે માલ લખાવેલો છે, દાખલા તરીકે પતંગ દોરાનો ધંધો કરો છો, 14 તારીખે છે એ સંક્રાંત હોય, પણ 14 તારીખે એટલે કે તમને 12 તારીખે માલ મળી જાય એ પ્રમાણે તમે ઓર્ડર કર્યો હોય, પણ કોઈ પણ કારણોસર રસ્તામાં ટ્રાફિક હતો કે બીજો કોઈ પણ કારણસર છે તમને માલ છે એ 14 તારીખે રાતે મળે તો પછી કઈ કામ ન હોય, તમારે શું કરવું પડે? ફરજિયાત પરત કરવો પડે. રેડી? તો આ પ્રમાણે સમયસર માલ મળેલ ન હોય તો આપણે માલ શું કરીએ છીએ? પરત કરીએ છીએ. આ રીતના આટલા કારણોમાંથી કોઈ પણ કારણસર માલ પરત કરવામાં આવે તો તેની નોંધ છે ખરીદ પરત નોંધમાં કરવામાં આવે છે. બરાબર? ફક્ત એ જ ખરીદ પરત માલનો વ્યવહાર છે ખરીદ પરત નોંધમાં નોંધાય છે કે જે માલ અંગે ખરીદવામાં ઉધાર આવેલો હોય અને તે અંગે કોઈ પણ પ્રકારની રોકડની આપલે થઈ ન હોય. બરાબર? આપણે છે ખરીદ નોંધમાં અને વેચાણ નોંધમાં એવું થઈ ગયા હતા કે અડધી રકમ છે એ રોકડેથી ચૂકવી હોય, અડધી રકમ બાકી હોય તો આખો વ્યવહાર ઉધાર સમજીને નોંધ કરતા હતા, પણ આમાં એવું નહીં થાય. એ જ ખરીદ પરત નોંધનો વ્યવહાર છે નોંધાશે કે જે અંગે કોઈ પણ પ્રકારની રોકડની આપલે થઈ નહીં હોય, આપણે ઉધારથી જ ખરીદેલો હોય અને કઈ રોકડા ન આપી પરત કરી તો જ ખરીદ પરત નોંધમાં નોંધાશે. હવે એના પ્રકારો જોઈએ. પ્રકાર સેમ. પહેલો પ્રકાર સાદી ખરીદ પરત નોંધ. બીજું ખાનાવાળી ખરીદ પરત નોંધ. પાછા ખાનાવાળીના પણ 2 પ્રકાર. એમાં એ માલના પ્રકાર પ્રમાણેની અને બીજું બી ખર્ચના ખાનાવાળી. આ પ્રમાણે છે એના કુલ 3 આમ જોઈએ તો 2 પ્રકાર અને કુલ 3 પ્રકારો છે જેમ ખરીદ નોંધ અને વેચાણ નોંધમાં હતા. સામાન્ય રીતે જે પ્રકારે ખરીદ નોંધ તૈયાર કરવામાં આવેલી હોય એ જ પ્રકારે ખરીદ પરત નોંધ તૈયાર થાય છે. દાખલા તરીકે તમે ખરીદ નોંધ સાદી તૈયાર કરી છે તો પરત નોંધ પણ સાદી તૈયાર થાય. માલના પ્રકાર પ્રમાણેની ખરીદ નોંધ છે તો ખરીદ પરત એ જ પ્રકાર થાય. ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ હોય તો ખરીદ પરત પણ એ જ પ્રકારે તૈયાર કરવામાં આવે છે. ખરીદ નોંધમાં જેટલા ખાના તૈયાર કર્યા હોય એટલા જ ખાના ખરીદ પરતમાં થાય રકમના. રેડી? માલના પ્રકાર પ્રમાણમાં છે એ 3 પ્રકારનો માલ હોય તો આમાં પણ 3 પ્રકારનો જ માલ. જ્યારે માલ પરત કરવામાં આવે ત્યારે ઉધાર ચિઠ્ઠી મોકલવામાં આવે છે. જ્યારે વેચનારને વેપારીને માલ મળે ત્યારે એ ખરીદનારને જમા ચિઠ્ઠી મોકલાવે. જો આપણે માલ પરત કરીએ તો આપણે કઈ ચિઠ્ઠી લખવાની હોય? ઉધાર ચિઠ્ઠી. શું કામ? કારણ કે આપણે જ્યારે માલ ઉધાર ખરીદી કર્યો હોય છે ત્યારે આપણે છે એને પૈસા આપવાના હોય, એ આપણો લેણદાર બને. લેણદારની બાકી જમા હોય એટલે કે આપણા ખાતામાં એનું ખાતું જમા બોલતું હોય.
હવે આપણે એને માલ પરત કરી દઈએ એટલે એનું ખાતું શું કરવાનું હોય? ઉધાર. એટલે એને માહિતી આપવા માટે કે મેં મારા ચોપડે તારું ખાતું ઉધાર કરી દીધું છે, તું તારા ચોપડે મારું ખાતું શું કરી દે છે? જમા કરી દે છે. એટલે આપણે જે ચિઠ્ઠી લખી એને ઉધાર ચિઠ્ઠી કહેવાય, એને જે મળે એ કઈ ચિઠ્ઠી કહેવાય? જમા ચિઠ્ઠી. ઇન શોર્ટ, જે ખરીદેલો માલ પરત થાય ત્યારે ઉધાર ચિઠ્ઠી લખાય, વેચેલો માલ પરત આવે ત્યારે જે મળે એને કહેવાય જમા ચિઠ્ઠી. ક્લિયર? તો આ પ્રમાણે છે એ ખરીદેલો માલ પરત કરવામાં આવે ત્યારે ખરીદ પરત નોંધ છે એ તૈયાર કરવામાં આવે છે અને એની સાથે એક ચિઠ્ઠી લખાય છે, ઉધાર ચિઠ્ઠી. ત્યાર પછીનો આપણો ટોપિક છે ઉધાર ચિઠ્ઠી. હવે ઉધાર ચિઠ્ઠી એટલે શું, ક્યારે લખવામાં આવી તો આપણે જોઈ ગયા કે ખરીદેલો માલ આપણે પરત કરી એટલે ઉધાર ચિઠ્ઠી લખી છે. હવે ખરીદ પરત નોંધ એનો એક અગત્યનો દસ્તાવેજ એટલે ઉધાર ચિઠ્ઠી. અગત્યનો દસ્તાવેજ આપણે ખરીદેલો માલ પરત કર્યો છે એની સાબિતી સ્વરૂપે તો કે ઉધાર ચિઠ્ઠી છે એ આપણે દર્શાવી શકાય. એટલે એની વ્યાખ્યા એવી કે ખરીદ પરત માલનો એક અગત્યનો દસ્તાવેજ એટલે ઉધાર ચિઠ્ઠી. જ્યારે ખરીદેલો માલ છે એ પૂરેપૂરો કે એમાંથી અમુક ટકા છે એ માલ પરત કરવામાં આવે ત્યારે તેમના માલની કુલ રકમમાંથી પરત કરેલ માલ જે મોકલેલો છે એની રકમ મેળવવા માટે જે ચિઠ્ઠી લખવામાં આવે એને કહેવાય ઉધાર ચિઠ્ઠી. દાખલા તરીકે આપણે 50,000 નો માલ ખરીદેલો છે પણ એમાંથી 5,000 નો નુકસાની વાળો છે તો એ 5,000 પરત મેળવવા માટે આપણે એને માલ પરત કરી દીધો પણ એ પૈસા પરત મેળવવા માટે તો કે આપણે શું લખવામાં આવે છે? ઉધાર ચિઠ્ઠી. એની વ્યાખ્યા કે ખરીદ પરત નોંધનો એક અગત્યનો દસ્તાવેજ એટલે ઉધાર ચિઠ્ઠી અથવા જ્યારે ખરીદેલ માલમાંથી અમુક ટકા માલ પરત કરવામાં આવે ત્યારે તેની કુલ રકમમાંથી જેટલી રકમ બાદ મેળવવા માટે જે ચિઠ્ઠી લખવામાં આવે એને કહેવાય ઉધાર ચિઠ્ઠી. જ્યારે માલ ઉધારથી ખરીદી કરવામાં આવે ત્યારે જે તે વ્યક્તિનું ખાતું છે એ જમા થાય. આપણે જે માલ ઉધારથી ખરીદી કરી ત્યારે આપણા ખાતે એ લેણદાર તરીકે શું બોલે છે તો કે જમા બાકી બોલે છે અને તેમાંથી માલ પરત થાય તો તેની રકમ છે જે તે લેણદાર ખાતે શું કરવામાં આવે છે તો કે ઉધાર કરવામાં આવે છે. તેની માહિતી આપવા માટે જે ચિઠ્ઠી લખવામાં આવે એને કહેવાય ઉધાર ચિઠ્ઠી. હવે આપણે માલ ખરીદી કર્યો એટલે આપણે આપણા આમનોંધના ચોપડામાં શું લખશું તો કે ખરીદ ખાતે ઉધાર તે જે તે લેણદાર ખાતે. હવે એમાંથી આપણે માલ પરત કરી છે તો લેણદારનું ખાતું શું કરવું પડે? ઉધાર કરવું પડે. એના માટે આપણે જે ચિઠ્ઠી લખી એને કહેવાય ઉધાર ચિઠ્ઠી. કે મેં મારા ચોપડે છે તારું ખાતું ઉધાર કરી દીધું છે, તું તારા ચોપડે મારું ખાતું જમા કરી દે છે. આ માહિતી આપવા માટે આપણે શું લખી છે? ઉધાર ચિઠ્ઠી. હવે ઉધાર ચિઠ્ઠી લખવાના સંજોગો જોઈએ. કયા સંજોગો ઊભા થાય તો ઉધાર ચિઠ્ઠી લખવામાં આવે છે? સંજોગો. પહેલો સંજોગ, જ્યારે ખરીદેલો માલ છે એ નમૂના પ્રમાણેનો હોય, હલકી ગુણવત્તા વાળો હોય, નુકસાની વાળો હોય ત્યારે જે આપણે માલ પરત કરી અને શું લખી છે? ઉધાર ચિઠ્ઠી. આ પહેલો સંજોગ. ઉધાર ચિઠ્ઠી ક્યારે લખાય તો કે માલ નમૂના પ્રમાણેનો ન હોય, નુકસાની વાળો હોય, ગુણવત્તા બરાબર ન હોય ત્યારે આપણે માલ પરત કરી ત્યારે ઉધાર ચિઠ્ઠી લખાય. બીજો સંજોગ, જ્યારે માલની સાથે આવેલ બિલમાં નક્કી કર્યા કરતા વધુ ભાવ દર્શાવેલા હોય અને મળેલ માલ કરતા બિલમાં વધુ માલ દર્શાવ્યો હોય. બે કારણ જોઈ ગયા કે પેલું આપણે જે એના માલનો છે ભાવ જે નક્કી થયો છે એના કરતા વધુ ભાવ છે ભૂલથી અને બિલમાં લખી નાખ્યો હોય. બીજું, બિલમાં જે ભાવ દર્શાવેલો છે, બિલમાં જે માલ દર્શાવેલો છે એના કરતા ઓછો માલ મળ્યો હોય ત્યારે આપણે છે એને શું લખી છે? ઉધાર ચિઠ્ઠી. પછી હિસાબોની ગણતરીમાં કોઈ ભૂલ થઈ હોય ત્યારે આપણે એને ઉધાર ચિઠ્ઠી લખી. પછી તો કે ખાલી બારદાન કે કન્ટેનર છે એની રકમ પરત મેળવવાની હોય ત્યારે. ત્યાર પછી જ્યારે વેપારી પાસેથી વટાવ અથવા વળતર સ્વરૂપે કોઈ રકમ છે મળવાની હોય, વટાવ મળવાનો હોય, વળતર મળવાનું હોય ત્યારે આપણે એને ઉધાર ચિઠ્ઠી લખી. ટૂંકમાં જ્યારે વેચનાર પાસેથી કોઈ પણ કારણોસર રકમ પરત મેળવવાની હોય તે પરત મેળવવાની હોય કે કુલ રકમમાંથી આપણે છે એને આપવાના છે એમાંથી બાદ મેળવવાની હોય ત્યારે ઉધાર ચિઠ્ઠી લખવામાં આવે છે. બરાબર છે? આ ઉધાર ચિઠ્ઠી. હવે ઉધાર ચિઠ્ઠીનો છે એ નમૂનો કેવો હોય? ઉધાર ચિઠ્ઠી એક પ્રકારનું છે બિલ જ હોય છે. એ બિલમાં છે કેટલી બાબતો દર્શાવવાની હોય છે
સૌપ્રથમ જોઈએ આ પ્રમાણેનો છે એ ઉધાર ચિઠ્ઠી હોય છે. સૌપ્રથમ અહીંયા કોર્નરમાં છે એ બિલ નંબર આપેલા હોય છે. અહીંયા આપેલો હોય છે નંબર. બિલ નંબર જેટલા હોય, દાખલા તરીકે 108 બિલ નંબર અહીંયા છે એ ઉપર લખેલું હોય છે ઉધાર ચિઠ્ઠી. પછી તો કે સૌપ્રથમ જે તે પેઢી છે એનું નામ અને સરનામું આપેલું હોય છે. દાખલા તરીકે અહીંયા લખેલું હોય શ્રી પટેલ ટ્રેડિંગ. અહીંયા વચ્ચોવચ્ચ છે એ જે તે કંપનીનું છે એ પેઢીનું નામ હોય. પછી એ જેનો વેપાર કરતા હોય એનું નામ હોય છે શ્રી પટેલ ટ્રેડિંગ કંપની. પછી એની નીચે છે એનું સરનામું આવશે. દાખલા તરીકે અહીંયા આમ લખો 16 શ્રીજી કોમ્પ્લેક્સ, શ્રીજી કોમ્પ્લેક્સ વસાણા અમદાવાદ. નીચે છે એનો પિનકોડ પણ હોય છે 380007. આ પ્રમાણે છે એ એનું નામ આવશે. પછી જેને માલ પરત કરો છો એના ખાતું શું કરવાનું હોય? ઉધાર કરવાનું હોય. તો અહીંયા છે વચ્ચોવચ્ચ લખાય શ્રી શિવમ ટ્રેડિંગ ખાતે ઉધાર. બરોબર છે. જેને માલ પરત કરો છો એનું ખાતું ઉધાર કરવાનું. અહીંયા છે એ આમનોંધનો નમૂનો હોય એ પ્રમાણે અહીંયા લખવાનું હોય તારીખ, વિગત અને રકમ રૂપિયા. હવે અહીંયા જે માલ છે એની વિગતો આવશે. અહીંયા તારીખ લખી નાખી 2018 માર્ચ 10 તારીખ. હવે એનું કારણ છે અહીંયા લખાય 10 ચોકલેટ. બરોબર, 10 ચોકલેટના બોક્સ. જેટલો માલ પરત કરવામાં આવે છે એની વિગતો અહીંયા આવશે. તમે જેટલો માલ પરત કરો છો એ નંગ લખવાના. અહીંયા લખો આપણે 10 ચોકલેટના બોક્સ. પછી એનું કારણ લખવાનું, શું કામ તમે પરત કરો છો? તો અહીંયા લખવાનું ગુણવત્તા પ્રમાણેનો માલ ન હોવાથી. બરાબર, એટલે કે નમૂનામાં જે ગુણવત્તા હતી એ ગુણવત્તા પ્રમાણે માલ ન હોવાથી શું કર્યો છે? તો કે પરત કર્યો. અથવા એમ પણ લખી શકાય કે ગુણવત્તા યોગ્ય ન હોવાથી પરત કર્યો. રેડી? પછી એનો ભાવ શું હતો? તો કે અહીંયા ભાવ લખાય બોક્સ દીઠ રૂપિયા. એક બોક્સના કેટલા રૂપિયા હતા? તો કે રૂપિયા 2000 ના ભાવે. એક બોક્સ દીઠ કેટલા? તો કે 2000. તો કુલ કેટલા થશે? તો કે 20000. તો અહીંયા કુલ રકમ લખાય 20000. રેડી? અહીંયા લખી નાખવાનું કુલ 20000. પછી બિલ પ્રમાણે છે એ નીચે અહીંયા આવશે ભૂલચૂક લેવી દેવી. ત્યાર પછી
આ બાજુ છે એ સહી આવશે શ્રી પટેલ ટ્રેડિંગ કંપની વતી, અહીંયા સહી આવશે શ્રી પટેલ ટ્રેડિંગ કંપની વતી. કોણ કરશે તો કે સ, અહીંયા સહી આવશે કૌંસમાં ભાગીદાર, કોઈ પણ એક ભાગીદાર અથવા મેનેજર પણ હોઈ શકે, સેક્રેટરી પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. રેડી? તો આ પ્રમાણે છે ઉધાર ચિઠ્ઠીનો નમૂનો હોય છે. ફરીથી અહીંયા ઉધાર ચિઠ્ઠી લખેલું જો બિલ એને છે એ અમુક વિગતો છે એ માત્ર લખવાની હોય છે, બાકી તો એને આખું છપેલું જ હોય છે. બરાબર? આ બધું છે એ કોમન જ હોય છે. જે તે કંપનીનું નામ, એનું સરનામું, ખાલી આ વિગતો છે આપણે ભરવાની હોય. અહીંયા પણ છાપેલું જ હોય, અહીંયા પણ છાપેલું જ હોય છે, માત્ર સહી છે એ કરવાની હોય. હવે આ લખવાનું હોય, તમે જેને માલ પરત કરો છો એનું નામ અહીંયા આવશે. એટલે કે તમે પેલા છે એ જ્યારે માલ ખરીદેલો હશે ત્યારે એનું ખાતું જમા કર્યું હશે. હવે શું કરી દેવાનું તો કે ઉધાર, પછી જે તારીખે લખો છો એ તારીખ આવશે, અહીંયા એની વિગતો આવશે કે કયો માલ પરત કરો છો અને કેટલો માલ પરત કરો છો, શું કામ પરત કરો છો એનું કારણ પણ આવશે કે માલ નુકસાની વાળો હોવાથી, ગુણવત્તા પ્રમાણેનો ન હોવાથી, બરોબર, માલ સમયસર મળેલ ન હોવાથી, કોઈ પણ કારણ. પછી એના ભાવ લખવાના કે અહીંયા જેટલા નંગ પરત કરો છો, નંગ દીઠ કેટલા ભાવ છે તો ઈ, અને કુલ ટોટલ અહીંયા આવશે. રેડી? તો આ પ્રમાણે છે ઉધાર ચિઠ્ઠી લખવામાં આવે છે. આ ઉધાર ચિઠ્ઠી પ્રમાણે છે એ જે તે સમયે જો કોઈ ભાગીદાર માલ પરત મળી ગયો હોવા છતાં રકમ છે એના ખાતે જમા ન કરે તો આ છે એ અદાલતમાં તમે રજૂ કરી અને સાબિતી કરાવી શકો છો. રેડી? તો આ પ્રમાણે છે એ ઉધાર ચિઠ્ઠી જે તે ખરીદ પરત કરેલ વેપારી છે એ લખે છે. તો આ તમારે છે એ ચોપડામાં છે લખી લેવાનું છે. પેલા જે આની થિયરી તમને સ્લાઇડમાં આપેલી હતી એ થિયરી લખવાની રહેશે. પછી હેડિંગ આપવાનું નમૂનો, આ પ્રમાણેનો નમૂનો ડ્રો કરી એની વિગતો છે તમારે લખી લેવાની રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 10 જે ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ બંને સાથે હોય એવો આપણે આગળ જોશું. ઓકે મિત્રો, થેન્ક યુ.